હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક. તો સરસ એવું પૌષ્ટિક બનશે. તો તેના માટે મેં અહીંયા લગભગ 50 ગ્રામ જેટલી હળદરને છોલી અને ધોઈ અને આવી રીતે છીણી દીધેલી છે. છીણ થોડું મોટું રાખવાનું. અહીંયા 3 થી 4 ચમચી જેટલા મેં લીલા વટાણા લીધેલા છે અને સૂકા અને લીલા બંને કાંદા મેં મિક્સ કરેલા છે, લગભગ અડધી વાટકી જેટલા. એક ટામેટું ઝીણું સમારીને લીધેલું છે અને એક ગાજર મેં અહીંયા છીણીને લીધેલું છે. ગાજરનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. હવે આપણે કઢાઈમાં ઘી ગરમ મૂકેલું છે, લગભગ 40 ગ્રામ જેટલું, એટલે લગભગ મોટી 4 ચમચી આવે તેવું મેં અહીંયા ઘી લીધેલું છે. હળદરની તાસીર ગરમ આવે છે, એટલે આપણે હળદરનું શાક ઘીમાં કરવું જ બરાબર રહેશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે અને નડશે પણ નહીં. તો ઘી ગરમ થાય એટલે આપણે જે હળદર છે તેને આવી રીતે નાખી દઈશું અને ગેસની ફ્લેમ લો રાખી અને એને આવી રીતે આપણે શેકાવા દઈશું. હળદરને લગભગ 4 મિનિટ જેટલો સમય લાગશે તમે જો ધીમા તાપે એને શેકાવા દેશો તો. આવી રીતે વચ્ચે વચ્ચે આપણે થોડું એને હલાવતા રહી અને 3 થી 4 મિનિટ જેટલું થવા દેવાનું. 4 મિનિટ જેટલું થઈ જશે એટલે સરસ એનો થોડો કલર પણ થોડો બદલાઈ જશે અને થોડી સરસ એવી સુગંધ પણ આવશે. આ શાક શિયાળા માટેનું સ્પેશિયલ શાક છે. તમે એકવાર બનાવશો તો તમને બધાને જ ઘરમાં ભાવશે. નાના મોટા સૌને ભાવે એવું શાક છે અને પૌષ્ટિક પણ છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને હળદરને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે 2 થી 3 ચમચી તેલ લઈ લઈશું અને તેની અંદર જીરું અને હિંગનો આપણે વઘાર કરીશું. પહેલાં તેની અંદર અડધી ચમચી જેટલું સૂકું લસણ આપણે નાખીશું. લીલું હોય તો લીલું નાખી દેવાનું. પછી આપણે અંદર કાંદા નાખી અને ટામેટાં નાખી દઈશું. બંને વસ્તુને આપણે થવા દઈશું. ઝીણા સમારેલા ટામેટાં, અથવા તમારે જો સમારીને ન લેવા હોય તો એક ટામેટાની પ્યોરી પણ તમે લઈ શકો છો. હવે આપણે અંદર વટાણા પણ લઈ લઈશું. વટાણા ધોઈને લેવાના. ધોઈને અંદર આવી રીતે મિક્સ કરી દેવાના. બધી જ વસ્તુને 4 થી 5 મિનિટ આપણે થવા દેવાની છે. આપણે અંદર વટાણા ઉમેરેલા છે એટલે 1 મિનિટ આપણે એમને એમ થવા દઈશું અને પછી આપણે ઢાંકણ ઢાંકી અને થવા દઈશું. ત્રણ ચાર મિનિટ થઈ જાય એટલે આપણે એકવાર એને ચેક કરી લઈશું. ગાજર પણ છીણેલું જે ગાજર છે તે પણ આપણે અંદર નાખી દઈશું. ગાજરને થતાં વાર નથી લાગતી એટલે ગાજર આપણે છેલ્લે નાખીશું. ગાજર નાખીને પણ આપણે 2-3 મિનિટ એને થવા દઈશું. બે 3 મિનિટ થઈ જાય પછી આપણે ચેક કરી લેવાના. ખાસ આપણે વટાણા જોઈ લેવાના કે કાચા નથી રહી ગયા ને. આ બધું શાક થઈ જાય પછી આપણે જે હળદરને ઘીમાં શેકેલી છે તે આપણે તેની અંદર ઉમેરી દઈશું. આવી રીતે બધી હળદર આ શાકમાં નાખી દઈશું. હળદર નાખ્યા પછી આપણે જે રેગ્યુલર મસાલા આવે છે તે મસાલા અંદર ઉમેરીશું. આપણે જે ઘરમાં રોજ જે શાક બનાવતા હોઈએ ત્યારે જે મસાલા ઉમેરીએ તે જ ઉમેરીશું. લાલ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું. હળદર નથી ઉમેરવાની. સ્વાદ મુજબ આપણે મીઠું પણ ઉમેરી દઈશું. આપણે અહીંયા કોઈ પણ જાતનો ગરમ મસાલો નથી ઉમેરેલો, કારણ કે અહીંયા હળદરની તાસીર પણ ગરમ જ આવે છે એટલે કોઈ પણ ગરમ મસાલા વગર પણ એકદમ સરસ એવું શાક બનશે આપણું. બધા મસાલા મિક્સ થઈ જાય નાખ્યા પછી આપણે આવી રીતે મિક્સ કરી દઈશું. મસાલાને 1-2 મિનિટ આપણે થવા દઈશું.
અને મસાલા પણ બરાબર શેકાઈ જાય એટલે લગભગ 5 ચમચી જેટલું મોળું દહીં આવે તે આપણે દહીં અંદર ઉમેરીશું. દહીંને આવી રીતે આપણે નાખી અને મિક્સ કરી અને આપણે 2-3 મિનિટ સુધી પહેલાં હલાવતા રહીશું, કારણ કે દહીં ફાટી ન જાય. ખરેખર આ શાકમાં દહીંનો ટેસ્ટ પણ એકદમ મોળું દહીં હોવું જોઈએ. મોળા દહીંનો ટેસ્ટ પણ એકદમ સરસ એવો આવે છે. તમે જો દહીંને નહીં હલાવો તો દહીં ફાટી જશે. એટલે આવી રીતે 2-1 મિનિટ જેટલું આપણે એને હલાવતા રહીશું. તમે જ્યારે પણ આ શાક બનાવો ત્યારે દહીંનો ઉપયોગ કરશો અને દહીં જરૂરથી નાખશો તો ખાવામાં એકદમ સરસ લાગશે. અને 2-3 મિનિટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો બાજુમાંથી ઘી આવી રીતે છૂટું પડતું દેખાશે, ત્યારે આપણે કોથમીર, ઝીણી સમારેલી કોથમીર આપણે આવી રીતે અંદર ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો સરસ એકદમ મસ્ત એવું આપણું ગરમા ગરમ લીલી હળદરનું શાક તૈયાર છે. તમે રોટલી, ભાખરી, પરાઠા સાથે, બાજરીના રોટલા સાથે પણ એકદમ સરસ લાગે છે. તમે એકવાર આ શિયાળાની ઋતુમાં જરૂરથી ટ્રાય કરશો. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ ફોર વોચિંગ.